નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે લેવાયેલી જવાહર નવોદયની પરીક્ષામાં વિભાગ 1 આપણે આગળના વિડીયોમાં જોઈ લીધેલો છે. અત્યારે વિભાગ 2 એ અત્યારે જોવાનો છે. ચાલો, વિભાગ 2 દરેક પ્રશ્નના 4 સંભવિત ઉત્તર જેને ABCD ક્રમમાં આપેલા છે. આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે. સાચા ઉત્તરનું ચયન કરી તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR શીટની અંદર સામેવાળા ગોળાને કાળો કરો. એની અંદર 41 થી તમારો પ્રશ્ન ચાલુ થાય છે. 60 સુધી પ્રશ્નો આપેલા છે. એમાંથી 4 વિકલ્પમાંથી એક વિકલ્પ ચોઈસ કરવાનો છે. તો નંબર 41 ની અંદર તમે જુઓ કે ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51, ભાગફળ 16 અને શેષફળ 27 હોય તો ભાજ્ય બતાવવાનું છે. હવે આમાંથી એવી કઈ સંખ્યા છે, આના માટે આપણે રફકામ કરવું પડે. અત્યારે આ વિડીયોમાં તમને સીધા જવાબ જ આપી દઉં છું. આગળના વિડીયોમાં આપણે જોઈશું. તો 41 ની અંદર 843 એનો જવાબ આવે છે. 42 ની અંદર નિમ્ન લખેલ સંખ્યામાં એવો કયો અંક છે કે જે સદા પ્રત્યેક અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે. એટલે કે એવી કઈ સંખ્યા છે કે એને ગુણવાથી જ એનો એ જવાબ મળે છે. તો નંબર એ અવિભાજ્ય સંખ્યા 1 છે. ગમે એની સાથે એનો ગુણાકાર કરવાથી એનો એ જ જવાબ મળે છે. નંબર 43 ની અંદર તમને થોડીક સંખ્યાઓ આપેલી છે. 1.1, 1.01, 1.001. આ જે સંખ્યાઓ છે એનું યોગફળ કેટલું છે? તો આનું યોગફળનો જવાબ આવે છે C. 44 ની અંદર 4 અંકો આપેલા, 4 અંકો આપ્યા છે. 4, 2, 0 અને 7 ના પ્રયોગથી બનતી 4 અંકોની મોટામાં મોટી સંખ્યા બનાવ્યું એટલે પહેલા શું લેવાનું? 4, પછી 7, 2 અને 0. એટલે મોટેથી નાની કરવાની, ઉતરતા ક્રમમાં સંખ્યા લેવાની અને પછી સૌથી નાની સંખ્યા એટલે ચડતા ક્રમમાં સંખ્યા લેવાની. 247 બનશે. એનું અંતર એટલે કે તફાવત શોધવાનો છે. 90 નું અભાજ્ય ગુણનખંડ કયું છે? હવે 90 ના તમને નીચે જો જવાબ આપ્યો છે 10 × 9 એટલે એ પણ 90 જ બને, બરોબર. 15 તેરી 30, 30 દુ 60 એ નહીં આવે. તો 90 કરવા માટે આપણો C વિકલ્પ છે એ આપણો સાચો છે. 46 ની અંદર 9432 ભાગ્યા 1.25 બરાબર આટલો જવાબ છે. તો 9.432 ભાગ્યા 12.5 બરાબર કેટલો જવાબ થાય? એનો જવાબ અત્યારે B આપણે ચોઈસ કરેલો છે. એની અંદર નંબર 47 ની અંદર તમે જુઓ તો નંબર C આવે છે. 1 કલાક અને 40 મિનિટ એ જવાબ આપણો સાચો છે. 48 ની અંદર 300 ml ની પાણીની 17 બાટલીઓ તથા 130 ml ની જ્યુસની 30 બાટલીઓ એક જગમાં ખાલી કરવામાં આવી તો એક જગમાં કેટલા લીટર કુલ દ્રવ્ય હોય? બરોબર. એટલે ml ને પહેલા આપણે લીટરમાં ફેરવી અને ત્યાર પછી એનું ગણિત ગણી અને 9 આપણો જવાબ બને છે. એના પછી 49 નું તમે જુઓ તો 49 ની અંદર 20.0, 9, 2 અને 5 નું સરળતમ ભિન્ન રૂપ કયું છે? તો એનો નંબર C જવાબ આવે છે. 50 ની અંદર સાદું રૂપ આપવામાં આવેલું છે તો આનું સાદું રૂપ આપતા નંબર C જવાબ આવે છે. 51 ની અંદર જે સંખ્યા છે એના બરાબર દશમલવ સંખ્યા છે તો નંબર B આપણો સાચો આવે છે. એના પછી નંબર 52 ની અંદર ટીનાએ એક સ્કૂટર ₹55,000 માં વેચાતા લીધું. તેણે ₹3,400 સ્કૂટરના સમારકામ પર ખર્ચો કર્યો અને સ્કૂટર પોતાના મિત્રને 56,030 માં વેચ્યું. તો તેને લાભ થયો કે ખોટ? હાનિ થઈ. એ આપણે દાખલો રીતસરનો કરવાનો છે. દાખલા કર્યા પછી આપણે જવાબ મળે. તો એનો નંબર અત્યારે B. એના પછી 53 ની અંદર જોઈએ તમે, એક સમકોણ ચતુર્ભુજ બાગની ભુજા 50 m છે. એમ એટલે મીટર છે. તેમાં અંદર ચારે બાજુ 2.5 મીટર પહોળો પથ છે. તે પથને સમતલ કરવા માટે ₹10 પ્રતિ વર્ગ મીટરની દરથી કેટલો રૂપિયામાં થયો હશે? તો 53 ની અંદર નંબર B જવાબ આવે છે. 54 ની અંદર તમે જુઓ B ની અંદર છે સમચતુષ્કોણ 196 એ આપણો જવાબ સાચો છે. 55 ની અંદર જે ક્રિયા કરવાની છે સરવાળા બાદબાકીની એ કરવાથી આપણને B નંબરનો જવાબ મળે છે. 56 ની અંદર તમે જુઓ તો 33/40 માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 પ્રાપ્ત થાય છે. એટલે એ પણ આપણે દાખલો જ કરવાનો છે. એનો C જવાબ આવે છે. 57 ની અંદર તમે જુઓ, એક દુકાનદાર ₹1 ની 5 ટોફીઓ ખરીદે છે અને ₹1 ની 4 ટોફીઓના દરેથી વેચે છે. ₹125 નો લાભ કમાવા માટે તે કેટલી ટોફીઓ વેચે છે? તો ₹2500 લાગે છે. 58 ની અંદર તમે જુઓ તો એક આલેખ દોરેલો છે. આલેખ તમને અહીંયા જોવા મળે છે. એ આલેખનો જવાબ આપણે નંબર A સાચો પડે છે.
59 ની અંદર સાંજે 6 વાગે એટલે ઘડિયાળની અંદર કલાક કાંટો અને મિનિટ કાંટો એની વચ્ચે કયો કોણ બને છે એ તમને કહે છે તો સુરેખ કોણ. 60 ની અંદર એક સાયકલના પૈડામાં કુલ 24 ધાતુના તાર છે. 2 તાર વચ્ચેના સંલગ્ન કોણ કેટલું છે તો કે 15 અંશ. બરોબર. હવે એના પછી આવે છે નંબર વિભાગ 3 આવે છે. તો વિભાગ 3 ની અંદર આપણે શું છે ફકરાઓ વાંચીને જવાબ આપવાના છે. બહુ સહેલું પેપર હતું. તો આપણે જો વિદ્યાર્થી મિત્રો ફકરા હું અત્યારે આમાં કાંઈ વાંચતી નથી, તમને હું સીધા જવાબ ટીક કરાવું છું. હવે સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે ઉત્તરી ગોળાર્ધમાં. એ આપણે આ જવાબ બધા છે આમાંથી જ ચોઈસ કરીને પૂરવાના છે. માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે મોટા આકારથી. માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન જોઈએ છે? ખુલ્લું ક્ષેત્ર. વૈભવશાળીનો સમાન અર્થવાળો શબ્દ કયો છે? ભવ્ય. નિમ્નલિખિત શબ્દોમાં કયો શબ્દ કદાવર એટલે કે વજનદાર ગંજાવરનો વિલોમ નથી તો કે વિશાળ. એના પછી ફકરા નંબર 2. બે ફકરા નંબર છે એ તમારે જાતે વાંચી લેવાનો છે. સીધો હું જવાબ કહું. આ અનુચ્છેદ કોના વિશે છે તો કે કરોળિયાના ઝાડાના મહત્વ વિશે છે. 67મું કરોળિયાઓના ઝાડા માટે શું સાચું નથી? તે જળ શોધે છે. એ સાચું નથી. 68મું ફસાવુંનો સમાનાર્થી શબ્દ છે ચોંટી જવું. ફસાવું એટલે આના માટે ચોંટી જવું એ શબ્દ છે. 69 કરોળિયાઓ કેવી રીતે જાણી લે છે કે કંઈ ફસાઈ ગયું તો કે તે અનુભવ કરે છે. એના પછી 70મું અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દનો ભાવ ખાલી જગ્યા છે જીવતા રહેવું. એના પછી ફકરા નંબર 3 ની અંદર તમે જો ફકરો જાતે વાંચી લેવાનો છે. થાકનો સમાનાર્થી શબ્દ થાકેલું કે ઘસાઈ ગયેલું. રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તે યંત્ર છે. અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ થતો નથી તો કે બાળકોને ભણાવવા માટે. બાકીના ત્રણેય ઉપયોગ છે એ ઉપયોગ થાય છે. 74મું નિમ્ન લખેલ શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થક છે એટલે કે વિરુદ્ધાર્થી છે? 74 ની અંદર સુરક્ષિત. 75માં રોબોટના વિષયમાં નિમ્ન લખેલ કથનમાંથી કયું કથન સાચું નથી? ડી. વધુ પડતો રોબોટ માણસ જેવા દેખાય છે. એ વિધાન સાચું નથી. ફકરો ચોથાની અંદર જે છે એ વાંચી લેવાનું છે. સીધો જવાબ ટીક કરાવું. 76 ની અંદર માનવ પ્રયત્નના બધા જ ઉત્પાદકોનામાં પુસ્તકો સૌથી ઉપયોગી છે. 77માં સારી પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકી છે કારણ કે તેમાં મહાન વિચારો લખેલા છે. નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુચિતનો સમાનાર્થી છે? અનુપયુક્ત. 79માં વિશ્વ પોતાને પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે. અને છેલ્લું 80મું એની અંદર વિખરાઈ જવું એ જવાબ આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો.